હેલો એવરીવન, તો ગાઈસ કેમ છો? મજામાં? તો ગાઈસ અત્યારે સવારના વાગ્યા છે 9:30 અને હું બનાવું છું નાસ્તો અને મમ્મી બનાવે છે નાસ્તો. જો ભાખરી છે બાપરે તો ભાખરી તો મળાતી નથી માંડ વાળી તેલ બધા પડી ગયું છે એટલે હા તો મેં બે ભાખરી બનાવી અને તવીમાં બનાવું આજે કેમ કે અમારે તાવડી ફૂટી ગઈ તો હજી નથી નીકળી. હા, કેટલા દિવસ થઈ ગયા કા મમ્મી? તો અને હવે પછી નાસ્તો કરીને અમે કરશું કામ અને પછી અમે તમને મળીએ. આ જો ચા તો બધી બગડી ગઈ. મમ્મી ગયા છે હવે દૂધ લેવા. કા મમ્મી? ચા મમ્મી જાય છે દૂધ લેવા. ચા બગડી ગઈ ને એટલે. તો ગાઈઝ મારી મમ્મી જોવે છે ફૂલ. બહુ મોટું ફૂલ આવ્યું છે કા મમ્મી? હા તો જાહેરા એક ડાળી નાખી દે. મેં ખાલી એક જ ડાળી નાખી હતી. કેટલું બધું થઈ ગયું સરસ. ઓલા તો બધા ચકલા ખાઈ ગયા. આ ફૂલ તો દેખાડો. જો કેટલું ગુલાબ આવ્યું. હા, અને હું કપડાં સુકવવા આવી હતી ને તો મારું ધ્યાન ફૂલ ઉપર વહી ગયું. મમ્મીને કહું જો કવડું મોટું આવ્યું. થોડું કામ બાકી છે તો કરી હા, કરી નાખીએ પછી દેખાડું. કાપી દે તરબૂચ એક ભારો મંડાણો તરબૂચ કાપી લે તો એને કાપી દે આમાંથી ખાઈ ગયો જો થોડું. હા, થોડુંક તો ખાઈ ગયું. તો કેવાય કોઈ કામ કરી લે પછી ખા તોય તે મંડાણો છે ભારો. તો એને તો ખાવું હતું તરબૂચ. તરબૂચ અહીંથી આવ્યું હતું ને તો મેં લાઈ કાપી નાખી. હા, પછી ખાઈએ હવે અત્યારે તો સીઝન વગરનું કેવું હોય કોને ખબર. ધંધો છે. હા, થોડું કેવું ખાઈએ. તો આખું વાઈટ છે અંદર. મને તો એને ઉધરસ થઈ ગઈ છે. જાહેરાત નહીં ખાય ઉધરસ થઈ ગઈ છે. નહીં, એમ તો ખાય થોડું કેવું. અવાજ આવ બેસી ગયો છે. મોડું છે કે તો આપણે ખાઈ લઈએ. મીઠું જઈશે કદાચ તો. હજી અત્યારે તો ખાવું. તો ગાઈઝ આમ જોવો, કાંઈ સારું નતો ખરાબ થઈ ગયું તરબૂચ. આખું વ્હાઈટ વ્હાઈટ છે. આમ લાગે છે પણ લાલ પણ છે નહીં લાલ. હાવ મોડું છે. હા. તો એવું જ હોય. અને હું ખાઉં છું. એવું લાગે છે ને? હા, મોડું મોડું. સીમડો ખાતા હોય એવું જ લાગે. અત્યારે ખવાય જ નહીં. હા હા જઈ જતા ને એટલે એમ લે. હા. આમાં વસ્તુ છે અમે શું લાવ્યા તમને ઘરે જઈને દેખાય. મારી મમ્મી આમાં બહુ પેલા અને જ્યારે મારી મમ્મી નાના હતા ને ત્યારે આમ હાલતા. અહીંયા એક મારી મમ્મીની ફ્રેન્ડ હોય, અહીંયા મારી મમ્મી હોય, અને પછી એકાબીજાને સપોર્ટ એ લોકો હાલે. અને અમે લોકો જઈએ છીએ ઘરે. આમાં શું છે એ તમને આ જઈને દેખાડું. અમે લોકો આવી ગયા છીએ બાના ઘરે અને આમાં શું લાવ્યા છીએ દેખાડવાનું છે કા મમ્મી? હા મેં અહીં પેલા આવી ગયા હતા પછી અહીંથી પાછા લેવા ગયા. હા, તો જો તો આ શું છે? મુલમુલ નહીં, સારું કીધું તો ગાય કાંઈક. પમ 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 એને આને કહેવાય છે પમ પમ. તો ઘર બેઠા લાવ્યા છે કામ ચેન. તો અમે બેઠા બેઠા જોવા કરશું. આવી રીતે અમારે બ્રેસલેટ બનાવવાના છે. એક બ્રેસલેટ અમને 50 પૈસા દેહે. બે બનાવશું તો 1 રૂપિયો દેહે. એટલે જાહેર આવે પૈસા વાપરશે નહીં. કેમ કે આપણી મહેનતથી આપણે કરીએ તો આપણને થોડુંક ઓલું થાય. આપણે મહેનત તો હજી કરીએ, સ્ટાર્ટ કર્યું છે. તો અમને આવડે તમે કહો અમારે કેટલાનું કામ થયું. હા, પછી મળીએ આપણે. હા. તો ગાઈઝ મારી મમ્મી જો બનાવે છે અને બની ગયું. થઈ ગયું છે એક બ્રેસલેટ મારથી. હવે જોવા મોકલીએ છીએ કેમ કે સારું બન્યું કે નથી બન્યું. હા, હવે 50 પૈસાનું કામ કરી નાખ્યું. 50 પૈસાનું. એવા 2 કરોડ એટલે 1 રૂપિયા. ઉજપ કરે છે હજી કેવું છે ઉજપ હજી કરે છે. અને મેં તો કાંઈ કર્યું જ નથી. કેમ કે હું એને ખાલી મોટી મોટી વાતો જ કરતા આવડી. હા, એટલે મેં કાંઈ કર્યું નથી. અને મારી મમ્મી જો કરે છે. મારી મમ્મી જ આ બધું કામ લાવ્યા છે. હાથમાં પહેરાવ લેતું છે જોવો તમે તો કેવું મમ્મી છે. લાઈક કરજો. તો જો મારી મમ્મી હાથમાં પહેરાવ્યું છે. કેવું લાગે છે કમેન્ટમાં કહેજો હે ને કા મમ્મી? થઈ ગયું. થઈ પાછા ગયું. મળીએ હવે. ગાઈઝ વાગી ગયા છે 8:30 અને અમે લોકો બેસી ગયા છીએ રસોઈ કરવા. અને બા હળગાવે છે ચૂલો. એમાં રોટલી કરવા. કા બા? હા બા. બા કે હું એમાં રોટલી કરી નાખું. રોટલી કરી નાખું. હા હા. પછી ચાવલ બનાવવાના બાકી છે. શાક બનાવશું. અને ગેસ છે ને થોડો ધીમો થઈ ગયો છે અમારો એટલે નાની રોટલી કરતા હતા. ત્યાંથી હવે હું આવી ગઈ અંદર અને જો આટલા થોડાક કર્યા જેટલા ફાવતા હતા આટલા બનાવ્યા છે. અને હવે જોવું આમ બનાવવાના છે. તો આ બની ગયા છે પછી તમને દેખાડ. તમારો ચૂલો જે છે એ જગી ગયો ને બહુ વાર લાગી ને મમ્મી હવે અત્યારે કરવા મળ્યા રોટલી. હવે ક્યારે થાય રોટલી કોને ખબર. હવે 9 વાગવા આવી ગયા. હા, તો હવે બહુ ધુવાડો લાગે તો જો કેવી સરસ રોટલી થાય. હા, ફટાફટ ખાવા માંડી રોટલી.
તો અત્યારમાં જો રોટલી કરી કાઢીને પછી બેઠું જમવા. જમીને અત્યારે રોટલી આવે તો ચૂલા ઉપર મજા આવે શું કરવાની. પેલા બહુ થોડી વાર લાગી ખાતા. હા એક દી સંભાળતું છે રામે. તો અમે હમણાં જમવા બેસીએ ને ત્યારે તમને દેખાડું. મારા બા હમણાં આવ્યા ને મારા બા બેસી ગયા. મારી મમ્મી આ રોટલી કરવા ને મારી મમ્મી હમણાં કરતા હતા રોટલી. અને જો ત્યારે મારી મમ્મી વણે છે ને મારા બા શેકે છે. હા એ બા તમે શેકો છો ને વાત તો કરો કે બા તો બા શેકે છે ને રોટલી. હું રોટલી શેકું છું. હા બા શેકે છે રોટલી. લાગી બા હવે રોટલી વળે છે. અને બા શેકે છે. અને જો રોટલી તો થવા મળી ફટાફટ. દાદા ઉતાર્યો વિડિયો. હા જમવા આવે આજ તો બહુ મોડું થઈ ગયું. હા 9:45 થઈ ગયા. હા બાનો તમે બેસી જાઓ હવે. તો બધા બેસી જાય. તો આજનો વિડીયો હવે અહીંયા સુધી. અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.